બમ્પર સ્ટોકમાં આજે મેં એફએમસીજી કંપની પર ફોકસ કર્યું છે. નામ છે KRBL. ચોખાની મેજર કંપની છે. બાસમતી રાઈસ પર ફોકસ છે. તમે જુઓ છો સાપ્તાહિક ચાર્ટ્સ કે જેમાં ફાઇનલી એક નેકલાઇન બ્રેકઆઉટ આપવાની કોશિશ અને પાછલા 5 અઠવાડિયામાં ટેરિફ વધવાના ચિંતાઓની વચ્ચે પણ આ સ્ટોકમાં બહુ જબરદસ્ત તેજી આવી છે. આવું ગ્રાફિક્સ પર દેવું સતત ઘટાડી રહી છે. કંપની લગભગ ડેટ ફ્રી કંપની છે અને એટલા માટે થઈને ફોકસ અહીંયા તમે ધરાવો. બીજું, જે નેકલાઇનનું બ્રેકઆઉટ છે ને, એટલે આપણો સ્ટોપ લોસ બહુ નજીકનો થાય છે અને રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે. આવી સ્થિતિમાં મેં જેમ તમને કહ્યું તેમ ટ્રેડ વોર છે, તેમ છતાં પણ શેરમાં તેજી છે અને કન્ઝમ્પશન પર મારું ફોકસ પણ છે. એટલા માટે પણ ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ, તમને ખ્યાલ હશે, એ બ્રાન્ડ KRBLના અંડરમાં આવે છે. એટલે આજે ફોકસ કરી રહ્યા છીએ. લક્ષ્ય ઓલરેડી જે 52 વીક હાઈ છે, મને લાગે છે ફટાફટ આવી જશે, જલ્દી આવી જશે. 2-4 મહિનાની અંદર 675 રૂપિયાના 990નો બીજો અલ્ટિમેટ ટાર્ગેટ હું ધ્યાન પર રાખી રહ્યો છું, જે નવા લાઈફ હાઈ બનશે. અને 441નો મેં જે નેકલાઇનનો સપોર્ટ કર્યો ને, જે બ્લેક લાઇન આપણે બનાવી હતી, તે મને લાગે છે કે સપોર્ટ બહુ સ્ટ્રોંગ રહેશે. આ અઠવાડિયે તો 441ની ઉપર બંધ જોઈએ જ, તો 2 દિવસ બાકી છે હજુ, અને ઇનફેક્ટ આ મહિનો પણ, તો એ ધ્યાન પર રાખવાનું રહેશે. KRBL. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજનો દિવસ રહેશે એ છે MGL એટલે કે મહાનગર ગેસ. ચાર્ટ જોવો તો ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે. તમે નીચે નજર કરો તો 1300 આજુબાજુ સ્ટોક વારંવાર સપોર્ટ લીધો છે. આ ફેરી પણ તમે જો 1300 આગળ એક્ઝેક્ટ સપોર્ટ લીધો અને છેલ્લા 4 દિવસથી સ્ટોકમાં હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. 10 EMA ક્રોસ કરી દીધી છે અને આ ફોર્મેશન હજુ પણ જો કન્ટિન્યુ અહીંયાથી જોવા મળશે જ. અને એ સાથે તમે જો 50 EMA છે એની તરફ આપણને આગેકૂચ જોવા મળવાની છે. બીજું, નેક્સ્ટ ચાર્ટ લઈ લો અહીંયાથી હેકીનેસી ચાર્ટ. હેકીનેસી ચાર્ટ તમે નજર કરશો તો ત્યાં પણ તમને એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે તેજીનું. એટલે તમે જુઓ તો આપણને કેન્ડલ સ્ટિકમાં પણ સારું તેજી જોવા મળી છે અને હેકીનેસી ચાર્ટમાં પણ આપણને એથી કન્ફર્મેશન મળી રહ્યું છે. અને એ જ કારણથી અહીંયા આપણે જો લેવલની વાત કરીએ તો ઉપર આપણને સૌથી પહેલાં એક 1400 રૂપિયાના આવતા જોવા મળશે અને 1400 ઉપર આપણને 1434 સુધીના લેવલ જોવા મળશે. અને નીચે સ્ટોપ લોસ તરીકે વાત કરીએ તો 1313, એટલે કે જે પરમ દિવસનો જે લો હતો એને આપણે સ્ટોપ લોસ તરીકે ફોકસ રાખીશું. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે એ છે MGL એટલે કે મહાનગર ગેસ. ઓકે, સો MGL પર ફોકસ, KRBL એટલે કે ઇન્ડિયા ગેટ પર ફોકસ અત્યારે ફિલહાલ રાખીશું. 2 બમ્પર સ્ટોક્સ.